હું છું પ્રેરણા, આપ છો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે તો બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયા બાદ પણ હજુ પણ રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હજુ પણ બોકડા સફાઈની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી નથી। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડના કોર્પોરેટરો દ્વારા પોતપોતાના વોર્ડમાં આવેલા વોંકડામાં સફાઈ કરવામાં આવી છે કે કેમ, મેનહોલની સફાઈ કરવામાં આવી છે કે કેમ તે સહિતની બાબતે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરમિયાન વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, અજય મજેઠિયા, હિના બેલાણી તેમજ અલ્પા દવે સહિતના કોર્પોરેટરો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે 150 ફૂટ રિંગ રોડ નજીક વોંકડામાં સફાઈ ન થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક અસરથી પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા દ્વારા વોંકડા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રી મોન્સૂનની કામગીરી તો કોર્પોરેશનને ઘણા ટાઈમથી ચાલુ કરી દીધી છે। મેં મીટિંગ લઈને અધિકારીઓ સાથે આખી વિગતો જાણી, એમાં 15 જૂનની ડેડલાઇન સેટ કરી છે કે ત્યાં સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરશે। પરંતુ હવે ચોમાસાની અને સિઝનની ઋતુઓ ફરી ગઈ હોવાથી આવતા વર્ષથી મેં એમને પ્રી મોન્સૂનની કામગીરી 20મી મે સુધીમાં પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે અને આજે અમારા 18 વોર્ડના 18 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સૂચના આપી છે કે પોતાના વોર્ડમાં આવતા જે હોંકડા છે એની મુલાકાત લે અને મુલાકાત લઈને કામગીરી કોર્પોરેશનની બરાબર છે, એમાં કંઈ સુધારા વધારા હોય તો એ તાત્કાલિક પોતે સ્થળ ઉપર ઊભા રહીને કરાવે, જેથી વરસાદની આગાહી થઈ છે કે 2-3 દિવસમાં કદાચ ભારે વરસાદ આવી શકે તો લોકોને ઓછી હાલાકી પડે। પાણી ન ભરાય એના માટે દર વર્ષે કામગીરી થતી જ હોય છે। આ વર્ષે પણ ચોકસાઈથી દરેક કામગીરી થાય એનું ધ્યાન રાખી રહ્યા છીએ, પરંતુ ક્યાંક અતિવૃષ્ટિ થાય તો આ સમસ્યાનું સમાધાન કરવું મુશ્કેલ હોય છે। ટૂંક સમયને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘણા ગેરકાયદેસર વિસ્તારો છે, એમને પણ સમજાવીને દર વખતે જે કામગીરી કરવામાં આવતી હોય છે કે કોઈની જાનમાલની નુકસાન ન થાય એની તકેદારી માટેનું પૂર્ણ આયોજન કરેલું છે।